જયંત પંડ્યાના આરોપો પર અંબાલાલ પટેલનો જવાબ। જયંત પંડ્યાએ આ તમામ બાબતોનો અભ્યાસ કરવો જોઈએ। મને મળેલો યુનોનો એવોર્ડ જાથાવાળા પચાવી નથી શકતા તેવી પણ વાત અંબાલાલ પટેલે કરી છે। મારી તરફેણમાં સંતો અને સનાતન ધર્મ છે। શું સત્યનારાયણની કથા અટકાવી તે સારું છે? તેવો પણ પ્રશ્ન અંબાલાલ પટેલે કર્યો છે। આરોપો પર બહુ કહેવાય ગયું છે, હવે શું કહેવાનું હોય? કારણ કે આપણું જે શાસ્ત્ર છે એ ઋષિમુનિઓની જે પ્રસાદી છે, ઋષિમુનિઓની દેણગી, એના ઉપર કુઠારાઘાત પ્રહાર કહેવાય। અને આપણા જે ઋષિમુનિઓ છે, મારી તરફેણમાં સંતો આવ્યા છે, સનાતન ધર્મ મારી તરફેણમાં આવ્યો છે, એટલે આ દ્રોહ છે। આપણા ધર્મ સત્યનારાયણની કથા અટકાવી સારું છે? સત્યનારાયણની કથા સત્ય તરફ જવાની એક કથા છે। એટલે આ બધી બાબતમાં જયંતભાઈએ પડ્યા છે, પણ જયંતભાઈએ આ બધી બાબતનો અભ્યાસ કરવો જોઈએ, કારણ કે અભ્યાસ અઘરો છે। માત્ર આરોપ કરી નાખવો। જો વરસાદનો હમણાં કહે છે 23 થી 25માં વરસાદની આપણે આગાહી કરવામાં આવી હતી, મને કે હવે તમે બોલો। પહેલાં તો એમને કંઈ કહેવું જ નથી, એનું સમર્થન એ બાબતમાં જે છે કે આ થયું છે, આ થયું છે, પણ એમાં તમે ઓથોરિટી પુરાવા નથી આપી શક્યા। તો હવે તો વરસાદ શરૂ થઈ ગયો સૌરાષ્ટ્રમાં, તો આ આગાહી જો ખોટી હોય તો પછી કેમ વરસાદ શરૂ થઈ ગયો? પરંતુ આ આગાહી હું સીડ સર્ટિફિકેટ એજન્સીમાં હતો અને ખેડૂત ભાઈઓ માટે હતો, અને મને રસ પડ્યો। એક ખેડૂત ભાઈના ત્યાં હું ગયો અને તો તમારો કપાસ બરાબર થયો નથી, એટલે કે સાહેબ આ વખતે વરસાદ બરાબર પડ્યો નથી। એટલે મારા મગજમાં વિચાર સ્ફૂર્યો। અમે મારા ફાધર પંચાંગો મગાવતા, પણ હું પંચાંગો જોતો નહીં બહુ, ખાલી ઉપર વાંચી લેતો। પછી આ અભ્યાસ કરતો આગળ વધ્યો, કંઈક પરિણામ મળ્યા અને મને યુનોનો એવોર્ડ પણ મળ્યો। પણ આ યુનોનો એવોર્ડ જાથાવાળા પાસે પચાવી ના શક્યા। અંબાલાલ પટેલના સમર્થનમાં વધુ એક પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા બાદ લલિત કગથરા પણ અંબાલાલ કાકાના સમર્થનમાં આવ્યા છે। અંધશ્રદ્ધાની જાહેરાતો પર કેમ કાર્યવાહી નથી કરતું વિજ્ઞાન જાથા? ટીવી મીડિયામાં અંધશ્રદ્ધા ફેલાવતા અનેક કાર્યક્રમો ચાલે છે, છતાં પણ વિજ્ઞાન જાથાવાળા કેમ મૌન છે? તેવો પણ પ્રશ્ન લલિત કગથરાએ કર્યો છે। અંબાલાલ પટેલની આગાહી પર ખેડૂતોને પૂર્ણ વિશ્વાસ છે। અંબાલાલ પટેલની જે આગાહી છે તેના આધારે ખેડૂતો વાવેતર કરે છે તેવી પણ વાત કગથરાએ કરી। આંબાલાલભાઈની આગાહી સાચી પડે ખોટી પડે એમાં હું પડવા નથી માગતો। મારું એટલું કહેવાનું છે કે તમે આંબાલાલભાઈ માટે જાથાએ આવવાની જરૂર પડી હોય તો જાથાને મારે કહેવું છે, જયંત પંડ્યાને મારે કહેવું છે કે જયંતભાઈ ટીવીની અંદર કેટલી જાહેરાતો આવે છે કે ભાઈ તમે પ્રેમ લગ્નમાં તમે દુઃખી છો તો આનો કોન્ટેક કરો, તમારા ધંધા નથી હાલતા તો આનો કોન્ટેક કરો। આ અંધશ્રદ્ધા નથી જયંતભાઈ, આ અંધશ્રદ્ધા છે કે નહીં? અને અંબાલાલભાઈ ખેડૂત માટે આગાહી કરે એમાં તમને વાંધો આવે છે? જયંતભાઈ, આ થિંકિંગ કરવાની જરૂર છે। મારે આપને ડાયરેક્ટલી એટલા માટે કહેવું છે કે આંબાલાલભાઈની આગાહીથી આજે સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો વાવણી કરી નાખે છે। વાવણી એ મેં વાવતા જોયા છે। એટલે તમે આમાં કરતાં ટીવી મીડિયામાં જે બધી જાહેરાતો આવે છે, લોકોને અંધશ્રદ્ધા ફેલાવવાની જાહેરાતો આવે છે, બાવા ધતિંગોને બતાવે છે, એની સામે આંદોલન કરો એવી મારી એક ખેડૂતના દીકરા તરીકે આપને નમ્ર અરજ છે। તો અંબાલાલ કાકાના સમર્થનમાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય આવ્યા છે। વિજ્ઞાન જાથાના આરોપોને કિરીટ પટેલ અને લલિત વસોયાએ ફગાવ્યા। અંબાલાલ પટેલ વૈજ્ઞાનિક ઢબે આગાહી કરતા હોવાની પણ સ્પષ્ટ વાત કરી છે। અંબાલાલ પટેલે કરેલી આગાહીથી ખેડૂતોને ફાયદો થયો છે અને અંબાલાલ પટેલને બદનામ કરવાના પ્રયાસ અંગે પણ ટીકા કરી। ગુજરાતની અંદર ગુજરાત હવામાન ખાતા કરતાં પણ વધુ વિશ્વાસ કોઈને હોય, ગુજરાતના ખેડૂતો હોય, ગુજરાતના વેપારીઓ હોય, સીડ્સ એસોસિએશન હોય, તો એમને અંબાલાલ કાકાની આગાહી ઉપર છે। હવામાન વિભાગ તો કાલે વરસાદ થવાનો હોય અને એક દિવસ પહેલાં આગાહી કરે છે કે 2 દિવસ પહેલાં કરે છે। અંબાલાલ કાકા તો મહિને 15 દિવસ 20 દિવસ પહેલાં આગાહી કરે છે। એટલે એ જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે ને 90%થી પણ વધુ આગાહી એ સાચી પડે છે। એટલે મને લાગે છે કે અંબાલાલ કાકાનો વિરોધ કરી અને આ લોકો પબ્લિસિટી લેવા માગતા હોય છે। અમારી જ વાત કરું તો અમારા સમાજના સમૂહ લગ્ન હતા ત્યારે વરસાદની આગાહી હતી, અમે અંબાલાલ કાકાને કહેલું તો અંબાલાલ કાકાએ કહેલું કે
4 વાગ્યા સુધી વરસાદ આવશે નહીં, તમે ત્યાં શાંતિથી લગ્ન કરો. અને અમારા લગ્ન શાંતિથી પૂરા થયેલા અને 4 વાગ્યા પછી વરસાદ આવેલો. એટલે આવી ખોટો સ્ટન્ટ કરી અને જે વૈજ્ઞાનિક ઢબે આટલા અભ્યાસને અંતે સાચી આગાહી કરી અને ગુજરાતના લોકોને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાત સરકારને પણ મદદરૂપ કરે છે, એમની સામે આવા આક્ષેપો ના કરવા જોઈએ. વરસાદ માટેની આગાહી, હવામાન અંગેની જે આગાહીઓ કરે છે એ આગાહીઓ છેલ્લા ઘણા વર્ષથી હું જોઈ રહ્યો છું કે સાચી પડી રહી છે. આંબાલાલ કાકાના કહેવા પ્રમાણે ખેડૂતો જે પ્રકારે વાવેતર કરી રહ્યા છે એ પ્રમાણે ખેડૂતોને ફાયદો થાય છે અને ખેડૂતોમાં આંબાલાલ કાકાની આગાહીનું અતિ મહત્ત્વ છે ને એ પ્રમાણે એ વાવેતર કરે છે, એ પ્રમાણે એ પાક બચાવવા માટેના પ્રયત્નો કરે છે. અને જ્યારે એમને આગાહી કરી છે ત્યારે એમની આગાહી મોટા ભાગની સાચી પડી છે. આંબાલાલ પટેલ કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવતા નથી. અંધશ્રદ્ધાના નામે જે લોકો પોતાનું નાટક ચલાવી રહ્યા છે, પોતાની દુકાન ચલાવી રહ્યા છે, એવા લોકોને મારે કહેવું છે કે આખાએ સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો આંબાલાલ કાકાની આગાહી ઉપર વિશ્વાસ ધરાવે છે. એટલે ખોટી વાતો ફેલાવી કોઈને બદનામ કરવા માટેના પ્રયત્નો કરવા ન જોઈએ. તો આવો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ શું નિવેદન આપ્યું હતું જેનાથી આ વિવાદ થયો છે, આવો સાંભળીએ. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. અને એમાં એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે.